ગગન મંડળ છે ને મહાપુરુષો, તમારું મારું આ સરમસ્તક છે ને ગગન મંડળ કે છે. આ સાંટલા શું કામ કરે લ્યો, વાહ આમ કરત નો હાલે. ગગન મંડળ છે ને અહીંયા આખા શરીરનું બાપુ સબસ્ટેશન અહીંયા આવે. શરીરની રચના બાપુ મહાપુરુષોએ જે સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત છે. એટલે કે છે એ એવા ખાવન ખોળે ઈ ખેલો ખેલો રે એ સુરત જારે જારે શબ્દ ને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુજી વડે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો. અરે તમારી મેર ખીલ નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુકમણા નારી સંગ રમતા દીદી પૂરી કરી દી મારી. સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય, કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે. કોકના ઝેર પીધા હોય ને તો બાપુ જગતમાં ચોપડે નામ ચડે, એમ નામ ન ચડે. કોકની માટે જયારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુઓ તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે. એનો એક દાખલો અમરેલી મૂળદાસ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો બાપુ માળા કરતો હતો. એમાં થાળ કરી નાખો. સદગુરુ મહારાજ